દેવરાજનગર વિસ્તારમાં રહેતા કિશોરભાઈ નાનજીભાઈ પરમારના પુત્ર ઉજ્જવલભાઈ પરમારે નીતિનભાઈ ઘનશ્યામભાઈ પરમાર સાથે પૈસાની લેતી દેતી કરી હતી, જે બાબતેની દાજ રાખી કિશોરભાઈ પરમારની પાર્કિંગ કરેલી કારને નીતિનભાઈ ઘનશ્યામભાઈ પરમાર અને જયદીપભાઈ ઉર્ફે છોટુ કિશોરભાઈ પરમાર પેટ્રોલ સાથે આવી દીધી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જે ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીને ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી।